ગુજરાતભરમાં આંદોલન થઈ રહ્યું છે. જંતર મંતર ઉપર જે પ્રોટેસ્ટ ચાલે છે તેવું ને તેવું આખા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક મોટા શહેરોમાં ચાલુ છે. તો હવે આપણે એના સમર્થન કરવાનું છે કે આપણે જે એની સાથે જોડાવી, જે પ્રોટેસ્ટ કરે છે આપણે તેની સાથે જોડાવીએ. તો આંદોલન થાય છે ગુજરાતમાં, ઘણી જગ્યાએ આંદોલન ચાલુ થઈ ગયું છે. અમદાવાદ છે, સુરત છે, મોરબી છે, રાજકોટ, જુનાગઢ, તો ઘણી જગ્યાએ આંદોલન થાય છે. સુરેન્દ્રનગરમાં આંદોલન છે. તો જ્યાં જ્યાં તમે રહ્યો છો, તમારી આજુબાજુમાં જ્યાં આંદોલન થાય છે ત્યાં તમે જાઓ, તેની સાથે જોડાઓ અને તેને સાથ સહકાર આપો અને તેમનો અવાજ બુલંદ કરો. અને જંતર મંતર ઉપર જે અત્યારે હાલાત છે, કાલની તમે ફૂટેજો જોઈ હશે, વિડીયા જોયા હશે કે તે વિદ્યાર્થીઓને ઢોર મારવામાં આવે છે. તેમના દંડા ઉપર ખીલીઓ મારીને તેમને કઈ રીતના તેમને ટોર્ચર કરવામાં આવ્યા છે. તે ઓલા ધુવાડો કરીને આ વિદ્યાર્થીઓને આંખોમાં બળતરા થાય એ રીતના કરી એવા બોમ્બ ફેંકવામાં આવ્યા. અને તમે જોવો કઈ રીતના એ તમારી સાથે કરે છે, કઈ રીતના એ તમારી સાથે વર્તન કરે છે, તમે એ તો જોવો. કારણ કે આ તો આજ સુપ્રીમ કોર્ટવાળાએ એવું કર્યું. સુપ્રીમ કોર્ટ બધા ગયા હતા તો ત્યાં પણ વ્યવસ્થિત જવાબ આપવામાં નથી આવ્યો અને ત્યાંથી બધાને લાઠીચાર્જ કરીને બહાર કાઢી નાખવામાં આવ્યા છે. આખું પ્રોટેસ્ટ બગાડી દેવામાં આવ્યું છે. એમ કે હડગમ મચી ગઈ, એમ ભાગો થઈ ગયું. કારણ કે હડગમ મચી ગઈ, આખા સુપ્રીમ કોર્ટમાં બધા ગયા હતા તો ત્યાં હડગમ મચી ગઈ, લાઠીચાર્જ કરવામાં આવ્યું અને ત્યાં પ્રોટેસ્ટ રદ રહ્યું. તો આ રીતના આમ કરવામાં આવે છે. અને તમે જોવો તો ખરા કઈ રીતના હદે બેદરકારી કરે છે સરકાર, જવાબ દેવા તૈયાર નથી. કેટલા લોકોએ આત્મહત્યા કરી, કેટલા લોકોને લાઠીચાર્જ કરી. એ રીતના તો આ લાઠીચાર્જ કરે છે કે તમે વાત જવા દો, જેમ ફાવે એમ મારે છે. છોકરા કે છોકરી કાંઈ જોતા જ નથી, જેમ ફાવે એમ મારે છે. કપડાં તૂટી જાય છે, ઢહડે છે, એ રીતના મારે છે. તમે જોવો તો ખરા, તમે બોલો યાર. અત્યારે જો તમે મૂંગા રહેશો ને તો આવનારા દિવસોમાં તમને તમારી જાત ઉપર પછતાવો થશે, તમને તમારી જાત ઉપર શરમ આવશે. તમે અત્યારે જો મૂંગા રહેશો ને, અત્યારે જાગૃત બનવાની જરૂર છે. હું તો એમ કહું છું, તમે જાગૃત બનો. આવો ગુજરાતભરમાં આંદોલન થાય છે તો જ્યાં તમે જો છો, ગુજરાતભરમાં આંદોલન થાય છે, જે શહેરમાં તમે રહો છો એ શહેરમાં પ્રોટેસ્ટ થાય છે તો તેમાં સમર્થનમાં રહો અને તેમની સાથે જોડાવાનો પ્રયત્ન કરો અને આપણે તેમને સહાનુભૂતિ આપી, અમે તમારી સાથે છીએ એવું તો તમે એમને ફીલ કરાવી શકો. અને તમે એની સાથે રહો તો તમને શું વાંધો છે? કારણ કે આપણા દેશની જ વાત છે. છેલ્લે તો બધું આપણા દેશ માટે જ કરીએ છીએ. કારણ કે આખી શિક્ષણ વ્યવસ્થા બોગસ બની ગઈ છે. શિક્ષણ વ્યવસ્થામાં બદલાવની જરૂર છે. તો તમે તેમના સમર્થનમાં બોલો. કોઈ સેલિબ્રિટી નહીં બોલે, કોઈ નેતા નહીં બોલે. એનું કારણ છે આપણે જ છીએ. કારણ કે એને આપણે આગળ લાવ્યા છીએ. હવે આપણે હાટું નથી બોલતા. તો હવે આપણે તો પોતાની માટે તો બોલવું પડશે ને. આવનારી પેઢી, આપણા બાળકો માટે આપણે બોલીએ. કારણ કે એમનું ભવિષ્ય ખતરામાં છે. અત્યારે ડૉક્ટર અથવા એન્જિનિયર બનશે, જે આ નીટનું પેપર લીક થઈ ગયું છે, હવે જે ડૉક્ટર અને એન્જિનિયર બને તો તેનું શું થશે? કારણ કે એ ડૉક્ટરની પાસે ડિગ્રી નથી. હવે એની પાસે ડિગ્રી નથી તો તે કઈ રીતના તમારા બાળકોનો ઈલાજ કરશે? એમ તો તમારા બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. ને જે એન્જિનિયર છે, તો એન્જિનિયર તો તમે સમજો છો કે ભાઈ તે બિલ્ડિંગ બનાવશે, પુલ બનાવશે, કોઈ એવા રસ્તા બનાવશે તો પહેલાંથી જ ધરાશાયી થઈ જશે. હજી બનશે નહીં તે પહેલાં ધરાશાયી થઈ જાય છે. તો તમે જાગૃત બનો. લોકશાહીને લોકતંત્રની તો વાત જ ન કહો છો. એવી કાંઈ વસ્તુ રહી જ નથી. લોકશાહીને લોકતંત્ર જેવું આખા દેશમાં ક્યાંય રહ્યું જ નથી. વિદ્યાર્થીઓ બોલે છે તો તેમને બોલવા દેવામાં નથી આવતા, તેમનો અવાજ દબાવવાની કોશિશ કરે છે. તો અને તમે એ નેતાની ચાટુકારિતા કરો છો. તમે એ નેતાના ગુલામ બની ગયા છો, એ પાકું છે. કારણ કે તમે તેની સામે બોલતા નથી. કોઈ નેતા તમારી સમર્થનમાં આવતું નથી, આવે છે પણ એક ઊંચા લેવલે. એમ કોઈ નાના વિસ્તારના હોય તો તે નથી કરતા. અને તેમને પણ પ્રોટેસ્ટ કરવું પડે જનતા માટે, શિક્ષા વ્યવસ્થા માટે કરવું જોઈએ. મારું માનવું છે કે ભાઈ તેમને અવાજ ઉઠાવવો પડે કોઈ પણ બાબતમાં. એમ તો તમે જે વ્યક્તિને આગળ લાવ્યા છો તેમને અવાજ ઉઠાવવો જ પડે. તો તારે તો હજારો લોકો અવાજ ઉઠાવે છે અને તમે એમ માનો છો કે ભાઈ મારા એકના અવાજ ઉઠાવવાથી શું થશે? તો તમારા એકના અવાજ ઉઠાવવાથી તમે જેવું વિચારો છો એવા હજારો લોકો વિચારવા મળે તો આ દેશનું શું થશે? હું તો એમ કહું છું કે ભાઈ આ દેશનું શું થશે? જો તમારી જેવી વિચારધારણા બધા રાખે કે આપણે શું, કે આપણું આમાં શું, તો આ વસ્તુ તમે રાખશો તો આખો દેશ બરબાદ થઈ ગયો છે અને તમારા લીધેથી જ થયો છે. અને જો આવું ને આવું કરશો તો તમારા બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. આ તો એક વાત પાકી છે કે આ એક વાત પાકી છે કે ભાઈ તમારા બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. અને તમે જો હજી જાગૃત નહીં થાવ ને તો આપણા
નક્કી જ રાખવાનું છે કે હવે આપણું જે થશે ને તે જોયા જેવી થશે. જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ ચાલુ છે, જ્યાં લાઠીમાર મારવામાં આવ્યો છે ત્યાં ડૉક્ટરો આવે છે કે ભાઈ તેમનું ઈલાજ કરી શકે. જેમને ઘાયલ થયા છે, જેને ઈજા પહોંચી છે, તો તેમને ઈલાજ મળી રહે એમ. તો ઈલાજ મળી રહે એ માટે ડૉક્ટરો જાય છે. તો ડૉક્ટરોને મારવામાં આવે છે, ભૂંડી પટ મારવે છે ડૉક્ટરોને નથી મૂકતા. અને કઈ રીતના તમે કઈ હદે પોલીસવાળા જાય છે, અને તેમને નેમ પ્લેટ પણ નથી. પોલીસવાળાને નેમ પ્લેટ પણ નથી ને તે બાળકોને વિદ્યાર્થીઓને એ રીતના મારે છે, તમે વાત જવા દો એ રીતના કોઈ ઢોરને પણ ના મારે. તમારા એક બોલવાથી માત્ર ભલે ને 300 જણા તમારો વિડીયો જોવે તો 300માંથી 30 જણા સુધી તો વિડીયો પહોંચશે ને, તમારી જાણકારી પહોંચશે ને. તો તમે ખાલી અવાજ ઉઠાવો કે 30 વ્યક્તિઓ તમારો વિડીયો જોવે છે તો ઘણું એમ. 30 જણા જાગૃત બન્યા, તમારો વિડીયો જોઈને 30 જણાને સાચી માહિતી મળી, તો તમે વિડીયો બનાવવાનું ચાલુ કરો. કારણ કે આપણો દેશ અત્યારે ખતરામાં છે, પ્રોટેસ્ટ ચાલુ છે. તો પ્રોટેસ્ટ ચાલુ છે તો તમે બધા સમર્થનમાં આવો. તમે આજ વિદ્યાર્થીઓના સમર્થનમાં નહીં બોલો ને તો કાલ તમારા જ બાળકો વિદ્યાર્થી છે. અને તમે ધ્યાન રાખજો, જે 21 બાળકોએ આત્મહત્યા કરીને એમાંથી એકાદું બાળક તમારું પણ જો હોત ને તો તમે મૂંગા ના બેહત. કારણ કે એમનું બાળક એમને ખોયું છે. જેને નીટની પરીક્ષા દીધી છે, એમને લોન લઈને તે અભ્યાસ કરતા હોય, તે ભણતા હોય, તે કોચિંગ રાખે છે અને તેનો અભ્યાસ કરે છે. તેમની પાસે કોઈ બીજું ઓપ્શન નથી હોતો. તે લોન લે છે, ક્યાંય ઊંચા વ્યાજ દરે તે પૈસા લઈ અને અભ્યાસ કરતા હોય છે. અને તે વિદ્યાર્થી આત્મહત્યા કરે છે, કારણ કે તેમની પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી રહેતો. તો તમે જાગૃત બનો અને જનતા સાથે જોડાયા રહો. જનતાને જાગૃત બનવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત, જય જય ગઢવી ગુજરાત. ગુજરાતભરમાં ક્યાંક ને ક્યાંક પ્રોટેસ્ટ ચાલુ છે. અને જ્યાં જ્યાં પ્રોટેસ્ટ થાય છે, જુનાગઢ, ભાવનગર અથવા તો અમદાવાદ છે, મોરબી છે, સુરતમાં પણ પ્રોટેસ્ટ ચાલુ છે. જ્યાં જ્યાં પ્રોટેસ્ટ થાય છે ત્યાં તમે સમર્થન કરો. અને જ્યાં તમે સમર્થન આપી શકો છો, બોલી શકો છો, તો તમે બોલો. અને જે પ્રોટેસ્ટ કરે છે એને સાથ સહકાર આપવાનું ભૂલતા નહીં. તો ગુજરાતભરમાં પ્રોટેસ્ટ ચાલુ છે. તો જ્યાં જ્યાં પ્રોટેસ્ટ થાય છે ત્યાં તમે તેના સમર્થનમાં બોલો, તમે આંદોલનમાં જોડાઓ અને જેમ બને તેમ ન્યાય દેવડાવવાની કોશિશ કરો. તો જંતર મંતર ઉપર તો પ્રોટેસ્ટ ચાલુ છે, પણ હવે ગુજરાતમાં પ્રોટેસ્ટ થવાનું ચાલુ થઈ ગયું છે. જેમ કે અત્યારે અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, મોરબી અને ઘણી જગ્યાએ પ્રોટેસ્ટ ચાલુ છે. તો જ્યાં જ્યાં પ્રોટેસ્ટ ચાલુ છે ત્યાં તમે સમર્થન કરો અને તમે પોતાની માટે બોલો. કારણ કે તે કેના માટે બોલે છે એના ઉપર વધારે ધ્યાન દો. કારણ કે તે ગુજરાતના અને સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ માટે બોલે છે. તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે બોલે છે. નીટનું પેપર લીક થઈ ગયું છે અને નીટના પેપર લીક થયા પછી જે પેપર ઘૂસ દઈને પેપર જેને લીધું હોય છે ચોરી કરીને, તો એ ડૉક્ટર કેવો હોય છે, એ તમારા બાળકોનું તપાસ કરશે, એ તમારા બાળકોનું ઈલાજ કરશે. તો એ ડૉક્ટર કેવો હશે જેને ડિગ્રી નથી અને તે ડૉક્ટર બની ગયો છે. તો તમે પોતાની માટે બોલો અને તમારા બાળકો માટે બોલો.